નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર। મિત્રો ધોરણ 10 અને 12ની બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। 15 એપ્રિલ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની સંભાવનાઓ છે અને મિત્રો એપ્રિલના અંતની સપ્તાહમાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે। મિત્રો આ સાથે મે મહિનાની શરૂઆતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે। મિત્રો એપ્રિલના અંતિમ સપ્તાહમાં બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 32 લાખ કરોડની લોન અપાય। મિત્રો 8 એપ્રિલે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ પૂરા થયા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે 9 વાગ્યે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી અને તેમને અભિનંદન આપ્યા છે। મિત્રો 2015માં શરૂ થયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 32 લાખ કરોડ કરતાં વધારેની લોન આપવામાં આવી છે। મિત્રો ખાસ વાત એ છે કે લાભાર્થીઓમાં 68% સુધી મહિલાઓ સામેલ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીને લઈને ફરી મોટી આગાહી। મિત્રો ગુજરાતમાં હાલ તો વિવિધ વિસ્તારોમાં જોરદાર ગરમી પડી રહી છે। રાજ્યમાં હજી પણ લોકોએ ગરમીથી શેકાવવું પડશે। મિત્રો ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અને અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હજી પણ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે। મિત્રો બીજી તરફ કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી પણ છે અને જ્યારે રાજ્યમાં બપોરે ગરમ પવન ફૂંકાશે। મિત્રો આમ ગુજરાતીઓને બરાબરનો તપવાનો વારો આવવાનો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 120 કરોડ મોબાઈલ યુઝર્સ ધ્યાન આપશે। મિત્રો દેશના 120 કરોડ મોબાઈલ યુઝર્સના જૂના સિમ કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે। ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી NCSC દ્વારા કરવામાં આવેલી તપાસમાં જૂના સિમ કાર્ડને બદલવાની વાત કરવામાં આવી છે। મિત્રો મળતી માહિતી અનુસાર જૂના સિમ કાર્ડ ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે જેના કારણે દેશની સુરક્ષામાં ભંગ થવાનો ભય છે। મિત્રો NCSCએ ટેલિકોમ કંપનીઓને યુઝર્સના જૂના સિમ કાર્ડ બદલવા કહ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનું 55,000એ પહોંચશે। મિત્રો પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડર બધું મોંઘું થઈ ગયું છે। આ દરમિયાન સોના બજારના નિષ્ણાંતો દાવો કરી રહ્યા છે કે ટ્રમ્પના ટેરિફને કારણે સોનાની કિંમતમાં ઝડપથી ઘટાડો થવાનો છે અને તેની કિંમત અડધી થઈ જશે। મિત્રો લગભગ 40%નો ઘટાડો થશે અને આ ઘટાડો આવતા મહિને જ થવાનો છે અને મિત્રો આ ઘટાડો થતાં જ સોનાની કિંમત 90,000 રૂપિયાની સીધી 55,000 અથવા તો 50,000 રૂપિયા થઈ જશે। જોકે મિત્રો તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં શેર માર્કેટ ક્રેશ થયું છે, જેથી ટ્રમ્પે ટેરિફ પ્લાનનો નિર્ણય 3 મહિના એટલે કે 90 દિવસ માટે મુલતવી રાખ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રબારી સમાજ માટે મોટા સમાચાર। મિત્રો અમદાવાદના રબારી વસાહતોને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। શહેરની 4 રબારી વસાહતોને કાયમી માલિકી હક આપવામાં આવનાર છે। મિત્રો રાજ્ય સરકાર કોર્પોરેશન સાથે મળીને જમીન બજાર ભાવને બદલે રાહત દરે વેચાણથી પ્લોટ આપશે। મિત્રો કોર્પોરેશને ઠરાવ પસાર કરીને જંત્રીને 50% દરે જમીન આપવા રજૂઆત કરી હતી અને મિત્રો જેના પગલે સરકારે હકારાત્મકતા દાખવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે 20મો હપ્તો ક્યારે આવશે। મિત્રો PM કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતો હવે 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ બિહારના ભાગલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 19મો હપ્તો જારી કરવામાં આવ્યો હતો અને દેશના કરોડો ખેડૂતોને આનો સીધો લાભ મળ્યો છે। PM કિસાન યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આ હપ્તો જૂન 2025માં બહાર પડી શકે છે અને મિત્રો સરકાર દ્વારા આ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। જો કે સરકાર દર 4 મહિનાના અંતરાલ પર એક હપ્તો જારી કરે છે। મિત્રો આ મુજબ 20મા હપ્તાનો સમય જૂન 2025માં હશે। મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોને સરકારના 20મા હપ્તાનો લાભ મળવાનો નથી। જેમણે મિત્રો હજુ સુધી યોજનામાં KYC નથી કર્યું તેમને આ યોજનાનો લાભ મળવાનો નથી અને મિત્રો આ ઉપરાંત જે ખેડૂતો પોતાની જમીન ચકાસણી કરાવતા નથી તેમને પણ આગામી હપ્તાનો લાભ મળવાનો નથી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો એપ્રિલમાં વાતાવરણ પલટવાની મોટી આગાહી. મિત્રો, સમગ્ર દેશમાં ઉનાળો બરાબર જામ્યો છે. મિત્રો, હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમીઓ માઝા મૂકી છે અને ભર ઉનાળે ફરી કમોસમી વરસાદ આવવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આગામી 3 દિવસ પછી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે અને આ વચ્ચે આજે કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો 10 થી 13 એપ્રિલમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે અને અંબાલાલ પટેલે કહ્યું છે કે એપ્રિલમાં ભારે પવન, તોફાનો અને આંધી વંટોળનું વાતાવરણ રહેશે અને 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆત થશે અને 10 થી 18 મે દરમિયાન અરબ દેશોમાંથી આવતી આંધી તોફાનો થવાની શક્યતાઓ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્રાથમિક શાળામાં પરીક્ષા શરૂ. મિત્રો, રાજકોટ સહિત રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજથી શાળાકીય વાર્ષિક પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ 3 થી 5 તેમજ ધોરણ 9 અને 11 વાર્ષિક પરીક્ષા શરૂ થવા પામી છે, જ્યારે ધોરણ 6 થી 8ની કસોટી 16 થી લેવામાં આવનાર છે અને પરીક્ષા બાદ શાળાઓમાં 5 મે થી 35 દિવસનું ઉનાળુ વેકેશન પડનાર છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્ટેમ્પ ડ્યુટી અંગે સરકારનો મોટો નિર્ણય. મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈમાં રાજ્યમાં 10મી એપ્રિલ 2025 થી ગુજરાતમાં અમલી બનશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએનબી ગ્રાહકો ધ્યાન આપે. મિત્રો, પંજાબ નેશનલ બેંકે કેવાયસી અંગે એક મોટું અપડેટ કર્યું છે. બેંકે એક સૂચના દ્વારા માહિતી આપી છે કે તમામ ગ્રાહકો માટે 10 એપ્રિલ પહેલા તેમનું કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે. જો કોઈ યુઝર્સ કેવાયસી કરવામાં અસમર્થ હોય તો તેને ભવિષ્યમાં ટ્રાન્ઝેક્શન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો તમે તમારા પીએનબી ખાતાનું કેવાયસી ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતે કરી શકો છો. તો ઘરેલું એલપીજી સિલિન્ડર મોંઘા થયા. મિત્રો, ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, ઉજ્જવલા યોજનાનો સિલિન્ડર પણ 50 રૂપિયા મોંઘો થઈ ગયો છે અને મિત્રો ઉજ્જવલા યોજનાનો સિલિન્ડર હવે તમને 553 રૂપિયામાં મળશે, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત અલગ અલગ શહેરોમાં જુદી જુદી હોય છે અને મિત્રો નવા ભાવ આજે રાજથી અમલમાં આવી ગયા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ 2 રૂપિયા મોંઘા થશે. મિત્રો, દેશના લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરતા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થશે અને મિત્રો હાલમાં ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. મિત્રો, નવા ભાવ રાત્રે 12 વાગ્યાથી લાગુ થવાના છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની ફીમાં વધારો. મિત્રો, વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં 30 થી 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવા શૈક્ષણિક વર્ષથી 2.5 લાખથી વધુ વિદ્યાર્થીને 10% વધુ પૈસા ચૂકવવા પડશે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો, એજ્યુકેશન અને હ્યુમન રાઇટ્સ સહિતની ફેકલ્ટીમાં ચાલતા કોર્સમાં પરીક્ષા ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે મિત્રો એમબીએમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી ₹1000 થી વધારી 1200 રૂપિયા કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 9900 જગ્યાઓ માટે ભરતી બહાર પડી. મિત્રો, રેલવેમાં સહાયક લોકો પાયલટની 9900 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા 10 એપ્રિલ 2025 શરૂ થશે અને મિત્રો 9 મે 2025 સુધી ચાલુ રહેવાની છે. મિત્રો, રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ indianrailway.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. ઉમેદવારો પાસે 10મું પાસ માર્કશીટ અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ ડિગ્રી હોવી આવશ્યક છે. મિત્રો, ઉમેદવારની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોન માફી નિર્ણય. મિત્રો, હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં વધુ ચર્ચિત વિષય બન્યો છે. એવામાં તેલંગાણામાં
ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે અને મિત્રો તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. શું મિત્રો ગુજરાતમાં લોન માફ થવી જોઈએ કે નહીં તે મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં સહાયની રકમમાં વધારો. મિત્રો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર માત્ર રાજ્યના વિકાસનું જ નહીં પરંતુ રાજ્યના સામાન્ય લોકો અને ખેડૂતોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. ગુજરાત સરકાર ખેડૂતોના વિકાસ માટે સતત યોગ્ય પગલાં લઈ રહી છે. મિત્રો આ અંતર્ગત ગુજરાત સરકાર હવે ખેડૂતોને બજારમાં તેમના ઉત્પાદન માટે વધુ સારી કિંમત મળી રહેશે તે માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજનાની રકમમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે વર્ષ 2021 અને 22માં મુખ્યમંત્રી પાક વ્યાપક માળખાગત યોજના લાગુ કરી છે અને મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તેમના ખેતરોમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનું પાક સંગ્રહ માળખું બનાવવું પડશે. મિત્રો જેના માટે તેમને રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય આપવામાં આવે છે. મિત્રો આ યોજના હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા આપતી હતી અને મિત્રો આ વર્ષે સરકારે આ યોજના હેઠળ સહાયની રકમમાં વધારો કરી નાખ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 20મો હપ્તો હવે ક્યારે આવશે. મિત્રો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવશે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. મિત્રો ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. મિત્રો આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવતી હોય છે. મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા જારી કરવામાં આવ્યો છે અને મિત્રો છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો અને મિત્રો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આપવામાં આવ્યો હતો અને મિત્રો આ હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું અને આ આધારે હવે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો હવે જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે અને મિત્રો જોકે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામની વાત. મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે અને સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે. હવે ખેડૂતો ટૂંક સમય માટે મોટો નિર્ણય લઈ શકે છે અને કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે. મિત્રો ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર 15,000થી લઈને 20,000નું પ્રોત્સાહન મળી શકે છે અને શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપે. મિત્રો સીએનબીએસઈ આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે અને 2500 કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે અને લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે. મિત્રો આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે અને સરકાર આ રકમના ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા કરશે અને દરેક દાયરામાં 15,000 ગામો આવશે. તે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન કેન્દ્રિત છે અને ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત છે. તો 10 લાખ રૂપિયાની સારવાર. મિત્રો આયુષ્યમાન યોજનાને લઈને સારા સમાચાર આવ્યા છે. મિત્રો આજથી ગરીબોને આયુષ્યમાન યોજનાનો લાભ મળવાનો છે. મિત્રો આ સુવિધા હેઠળ નોંધાયેલા વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. મિત્રો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે શનિવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે એક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરશે. એટલે કે મિત્રો આયુષ્યમાન ભારત યોજના હેઠળ દિલ્હીની જનતાને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવાની છે. જો મિત્રો ગુજરાતની અંદર પણ આ થવું જોઈએ કે નહીં તેમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણ બોર્ડે લીધો મોટો નિર્ણય. મિત્રો, ગુજરાત સરકારની મંજૂરી બાદ શિક્ષણ બોર્ડે હાલમાં વિશેષ નિયમોમાં સુધારો કર્યો છે. તેમની નવી જોગવાઈઓ એ દાખલ થઈ છે ને મિત્રો, જે મુજબ શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામની જગ્યાએ માતાનું નામ ઉમેરવા અંગે જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવ સાંભળીને મોતિયા મરી જશે. મિત્રો, સોનાના ભાવ આકાશે આંબી રહ્યા છે. 22 અને 24 કેરેટ ભાવ જાણીને હાજા ગગડી જાય છે. અને મિત્રો, રોકાણકારો માટે જલસા છે, પરંતુ લગ્ન ગાળાની ખરીદી હોય તો લોકોના મોતિયા મરી જાય છે. મિત્રો, વાત ભાવની કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 84,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 91,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. જ્યારે મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ 84,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને 24 કેરેટ સોનાનો ભાવ 51,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો હતો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય. મિત્રો, ગુજરાતમાં હાલ હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જેના પગલે શિક્ષણ વિભાગે તમામ શિક્ષણ જિલ્લા અધિકારીઓને પત્ર લખી તાકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. આ સૂચનાઓ મુજબ શાળાઓમાં ખુલ્લામાં વર્ગો ન યોજવા અને શાળાના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.